સુરતમાં કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર ટોલ ટેક્સનો વિરોધ થયો। જાબ અને ઝરપણ ગામ વચ્ચેના ટોલ બૂથ સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો। સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત શરૂ થતા ઉગ્ર આક્રોશ। વિકાસ માટે જમીન આપ્યા બાદ ટોલ વસૂલવો અન્યાયી। એના સ્થાનિકોએ જમીન આપી છે, સ્થાનિકોએ ટોલ ટેક્સ પણ સ્થાનિકોના ટેક્સી જે રસ્તો પણ બન્યો છે। સરકારની તિજોરીના ખર્ચે 200 કરોડના માવજત રકમે રસ્તો બન્યો છે અને રસ્તો એ સંપૂર્ણ પૂરો નથી થયો। અમારા ગામ પાસે પણ બસ સ્ટેશન બનાવવાના બાકી છે। ઘણી જગ્યાએ ખાડા પડેલા છે। એકવાર પેચવર્ક થયું પણ પાછું રિપેર થયું નથી અને વારંવાર તૂટે છે। તો ઘણા નેતા જે તે સમયે ખાતમુહૂર્ત વખતે કહેતા હતા કે માંડવીથી લખોટી નાખીશું ને કીમ સુધી જશે, પણ નેતાઓ કહેવાનું ભૂલી ગયેલા કે રસ્તામાં 2 ટોલ નાકા આવશે ને રસ્તો તમારો ખાડાવાળો જ રહેવાનો છે। એટલે બહુ બધી આશાઓ હતી, અપેક્ષાઓ હતી, પરંતુ સ્થાનિક લોકો લૂંટાય છે। આ ટોલ નાકું પણ નહીં પણ આ લૂંટ નાકું બનાવીને સ્થાનિકોને લૂંટવાનો કાવતરા ચાલી રહ્યા છે। ત્યારે અમારી વિનંતી નહીં પણ અમારો હક અમે માંગીએ છીએ કે સ્થાનિકોને તમામ પ્રકારની ટોલની છૂટ આપવામાં આવે, નહીં તો અમે આજે ચક્કાજામ કરવાના છે। આ 5 કિલોમીટરના અંતરમાં જ એ લોકો રોજના 25 થી 30 ફેરા મારવાના હોય છે। આ ટેમ્પા ધારો કે તો શું એ લોકો 25 વાર ટોલ ભર્યા કરશે ને ખાલી 5 કિલોમીટર રોડ વાપરશે? એ લોકો આખો રોડ તો વાપરતા નથી, છતાં પણ આખા એ લોકો 45 કિલોમીટરની અંદર કરંજમાં ટોલ નાકું ઊભું કર્યું છે, આ અરેઠની અંદર ઝરપણની અંદર ટોલ નાકું ઊભું કર્યું છે, તો પણ એ લોકોએ કાન આડા કરે છે। તો અમારે એટલું જ કહેવું છે એમને સ્થાનિકોએ કે અમારા માટે જે સ્થાનિકો છે, લોકલ લોકો છે, એને અમારે ટોલ ભરવો નથી। અને આ જો બાબત જો સત્તાધારી પક્ષ કે સત્તાધીશો, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ જો આ વાત અમારી ધ્યાનમાં નહીં લેશે તો અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આ રોડનું આંદોલનને અમે રોડ ચક્કાજામ કરીશું।